બનાસકાંઠા જિલ્લો ખેતીના વ્યવસાય માટે જાણીતું છે। છેલ્લા ઘણા સમયથી આ જિલ્લાના ખેડૂતો આધુનિક પદ્ધતિઓ અપનાવીને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। આની સાથે તેઓ સારી આવક પણ મેળવી રહ્યા છે અને હવે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના પ્રયાસોથી ખેડૂતો હળદરની ખેતીમાં પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ લાભ મેળવવા જઈ રહ્યા છે। ડીસા સ્થિત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો આધુનિક ખેતીની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે। આ પદ્ધતિઓ ઓછા પાણીના ઉપયોગ સાથે ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર યોગેશ પવાર ખેડૂતોને સેમિનારો અને તાલીમ દ્વારા નવી ટેકનોલોજીઓ અપનાવવા પ્રોત્સાહન આપી રહ્યા છે। તેમના માર્ગદર્શનથી ખેડૂતો વિવિધ પાકોથી ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે। 5 વર્ષ પહેલા ડોક્ટર યોગેશ પવાર શક્કરટેટી અને તરબૂચની ખેતી માટે પ્લગ ટ્રે ટેકનોલોજી રજૂ કરી હતી। આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોએ રોપાથી વાવેતર શરૂ કર્યું, જેનાથી તેમને ઓછા સમયમાં સારું ઉત્પાદન અને ઊંચા બજાર ભાવ મળ્યા। આ સફળતાથી પ્રેરાઈને ખેડૂતો હવે રોપા ટેકનોલોજી તરફ વળી રહ્યા છે। બનાસકાંઠામાં શિયાળુ પાક તરીકે હળદરની ખેતી બિયારણ દ્વારા કરવામાં આવતી હતી, જેમાં લગભગ 6 મહિનાનો સમય લાગતો, પરંતુ હવે ડોક્ટર યોગેશ પવારે હળદરના રોપા તૈયાર કર્યા છે, જેનાથી વાવેતરનો સમય 1.5 મહિના ઘટી જશે। આ રોપા ટેકનોલોજીથી ખેતી કરવાથી ખેડૂતોને અનેક ફાયદા થશે, સમયની બચત થશે, ઓછો ખર્ચ થશે, જેમાં હળદરની ખેતીનો સમયગાળો ઘટીને લગભગ 4.5 મહિના થશે। રોપા દ્વારા વાવેતરથી ખેતીનો ખર્ચ ઘટશે। રોપા ટેકનોલોજીથી રોગ અને જીવાતની સમસ્યા ઘટશે। ઓછા સમયમાં ખેતી થવાથી પાણીનો પણ ઉપયોગ ઘટશે અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનને કારણે બજારમાં સારા ભાવ મળશે। ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આ પ્રયાસથી બનાસકાંઠાના ખેડૂતો હળદરની ખેતીમાં ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને આવક મેળવી શકશે। આ નવી ટેકનોલોજી ખેડૂતનો આધુનિક ખેતીની દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપશે। ડોક્ટર યોગેશ પવાર અને તેમની ટીમના સતત પ્રયાસો બનાસકાંઠાના ખેડૂતો માટે ખેતીને વધુ નફાકારક અને ટકાઉ બનાવી રહ્યા છે। આ રીતે હળદરની ખેતીમાં રોપા ટેકનોલોજી બનાસકાંઠાના ખેડૂતો માટે એક નવી ક્રાંતિ લાવશે, જેનાથી તેઓ ઓછા ખર્ચે, ઓછા સમયમાં અને ઓછા પાણીના ઉપયોગથી સારી આવક મેળવી શકશે। જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16। ખાસ કરીને હળદરની જ્યારે વાત કરીએ તો હળદરનો જે પાક છે એ આપણા ગુજરાતની અંદર પહાડી વિસ્તારો છે એની અંદર જોવા મળે છે। ત્યારબાદ સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓની અંદર મોટા પાયા ઉપર એનું વાવેતર થાય છે। બનાસકાંઠા જિલ્લાની જ્યારે વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં એનું વાવેતર ખેડૂતો કરે છે, પરંતુ આ પાકનો જે સમયગાળો છે એ 8 મહિનાનો હોવાના કારણે આની અંદર ખેડૂતો જે છે એ મોટા પાયા ઉપર એનું વાવેતર કરતા નથી। પરંતુ જ્યારે કોરોનાનો સમય ગયા બાદ આ પાકનું જે જરૂરિયાત છે અથવા એની જે ડિમાન્ડ છે ખૂબ મોટા પાયા ઉપર વિશ્વ લેવલે અને ભારતના લેવલે પણ વધી અને જેના લીધે હળદરની અંદર વાવેતર વિસ્તારમાં પણ વધારો આપણને જોવા મળે છે। તો તે માટે આપણી જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેવીકે ડીસા દ્વારા જે આપણે ટેકનોલોજી ડેવલપ કરી છે એની અંદર આપણે પ્લગ ટ્રે સીડલિંગ ટેકનોલોજી આપણે હળદરમાં તૈયાર કરેલી છે, જેની અંદર પ્લગ ટ્રેમાં હળદરના રોપા તૈયાર કરી એનું વાવેતર આપણે મુખ્ય ખેતરની અંદર આપણે કરીએ છીએ, જેના દ્વારા જે હળદરના પાકનો જે સમયગાળો છે એની અંદર જે પાણી કે અન્ય જે જરૂરિયાતો છે એમાં પણ આપણે બચત અને ઘટાડો આપણે કરી શકાય છે। ત્યારબાદ આ રોપાનું વાવેતર કરવાથી આપણા પાકની અંદર જે છે કોઈ ગાળા પડવાના કે એવા પ્રશ્નો આપણને આવતા નથી। જો ખેડૂતોને આ પાકનું વાવેતર વહેલું અથવા લેટ પણ કરવું હોય તો પણ આ રોપા થકી એનું વાવેતર જે છે એ સમયનું જે ટાઈમ છે એ આપણે બદલી શકાય છે। તો એ બહુ મોટો ફાયદો ખેડૂતોને આના થકી થવાનું છે। ત્યારબાદ શરૂઆતના તબક્કામાં જ્યારે હળદરનું આપણે ગાંઠોથી ખેડૂતો વાવેતર કરે છે તો એ સમય દરમિયાન જ્યારે ઉગવાનો સમય હોય ત્યારે શરૂઆતના 15-20 દિવસ દરમિયાન એની અંદર રોગ જીવાતના પ્રશ્નો હોય અથવા વાતાવરણમાં જે થતા બદલાવ છે એની અંદર જે નુકસાન થવાનું શક્યતા વધારે હોય તો એ બધી સમસ્યાઓનું નિરાકરણ જે છે આપણે આ પ્લગ ટ્રે સીડલિંગ ટેકનોલોજી દ્વારા આપણે કરી શકાય છે। અને આ ટેકનોલોજી દ્વારા આપણે રોપા તૈયાર કરી આપણે કેવીકે ડીસા દ્વારા અલગ અલગ તાલુકાના અને અલગ અલગ જિલ્લાના ખેડૂતોને પણ આપણે અહીંયાથી આપવાની આપણે શરૂઆત કરી છે। તો એ આવી રીતે જો ખેડૂતો હળદરની ખેતી કરશે તો એ પાકનો સમયગાળો પણ બચાવી શકે અને સાથે સાથે ભવિષ્યમાં જે નર્સરી ધારકો છે એમના માટે પણ એક આવકનો સોર્સ તરીકે આ જે હળદરના રોપા છે એ કામ કરશે।